નમસ્કાર મિત્રો, આંગણવાડી ભરતી 2025 મિત્રો હાજરનો હુકુમ ક્યારે તમારે આવશે? ઘણા ખરા બહેનો રાહ જોઈ રહ્યા છે કે આંગણવાડી ભરતી પ્રક્રિયા મિત્રો ક્યારે પૂરી થશે. તો મિત્રો ખાસ આજે આપણે આ વિડીયોમાં તમારે મિત્રો હાજરનો હુકુમ ક્યારે આવશે, અપીલની તારીખ કેટલી એટલે કે બાકી રહેશે કે પ્રોસેસ પૂરી થઈ ગઈ છે, એ બધી જ માહિતી મિત્રો તમને આ વિડીયોમાં મળી રહેશે. અને મિત્રો હવે ભરતીની આગળની પ્રક્રિયા શું રહેશે એ પણ તમને આ વિડીયોમાં મળી રહેશે. તમારી અપીલ, ડોક્યુમેન્ટ એટલે કે મિત્રો ડીવી ક્યારે કરવામાં આવશે, ડીવીમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, એ બધી જ માહિતી મિત્રો આપણે આ ચેનલ ઉપર મૂકેલી છે. તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને વધારે શેર કરજો તમારા મિત્રોને, અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો આંગણવાડી ભરતી જે ઓનલાઈન અરજી હતી એના માટે મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે તમને જે સમય આપ્યો હતો એ મિત્રો 8/8/2025 થી 30/8/2025 એટલે કે 23 દિવસ આપવામાં આવ્યા હતા. એ પ્રક્રિયા પૂરી થઈ ગઈ મિત્રો. પછી તમારે મિત્રો સીડીપીઓ દ્વારા મિત્રો ઓનલાઈન અરજીની સ્કૂટનીટી તૈયાર કરવામાં આવી. એના માટે 10 દિવસનો તમને ટાઈમ આપવામાં આવ્યો હતો. મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ છીએ ખાસ મિત્રો, એટલે કે વિડીયોમાં બન્યા રહેજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. ત્રીજા ક્રમે જોઈએ તો મિત્રો પીઓશ્રી દ્વારા મેરિટની ખરાઈ થઈ અને જનરેશન થયું, એટલે કે મિત્રો 10/9/2025 થી 19/9/2025 એટલે કે 10 દિવસ તમને ટાઈમ આપવામાં આવ્યો. એટલે કે મિત્રો તમને મેરિટ તમારું જાહેર કરી દેવામાં આવ્યું ડાયરેક્ટ. હવે મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને આટલી પ્રક્રિયા મિત્રો પૂરી થઈ ગઈ છે અને બહેનો રાહ જોઈ રહ્યા છે કે હવે શું. તો મિત્રો હવે આ ચોથું સ્ટેપ એ તમારું પૂર્ણ થઈ ગયું છે મિત્રો. ઓનલાઈન અપીલ માટે તમને સમય મિત્રો 10 દિવસનો આપવામાં આવ્યો હતો. એ 10 દિવસ મિત્રો 20/9/2025 થી 29/9/2025 નો ટાઈમ તમને આપવામાં આવેલો. મિત્રો આ પ્રક્રિયા હવે ઓનલાઈન અપીલ કરવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. તો હવે અપીલ કરવાની પ્રક્રિયા જો પૂરી થઈ ગઈ છે તો હવે આગળની પ્રક્રિયા શું રહેશે એ પણ તમને જણાવીએ. તો મિત્રો આગળની પ્રક્રિયા એટલે કે અપીલ નિકાલ. હવે જો તમે અપીલ કરી છે તો એનો નિકાલ તો કરવો જ પડશે ભરતી બોર્ડ દ્વારા. એટલે મિત્રો માનવ વિકાસ વિભાગ દ્વારા હવે આ અપીલ જે તમારી બધાએ જે બહેનોએ કરી છે કે ઘણા ખરા બહેનોને ઝેરોક્સ અપલોડ થઈ ગઈ હતી, ઘણા ખરાને કોઈક ડિગ્રી બાકી રહી ગઈ હતી, કોઈકને ફી એટલે કે કોઈકને લેટ ફોર્મ ભરવામાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો મેસેજ લેટ આવ્યો, એમ બાકી રહી ગયું હતું. એવું ઘણા ખરા પ્રશ્નો મિત્રો આવી રહ્યા હોય છે. એમાં આપણે ઘણા ખરા બહેનોને ખૂબ જ ફોર્મ બાકી રહી ગયેલા છે, ઘણા ખરાને ફોર્મ રિજેક્ટ થયા છે. આપણે રિજેક્ટના કારણો પણ તમને જણાવ્યા છે. તો મિત્રો હવે જો તમારે રિજેક્ટ ફોર્મ થયા હતા એના માટે તમને અપીલ કરવાનો ઓપ્શન આપવામાં આવ્યો હતો. એટલે કે તમે કે તમારે કોઈ ભૂલ થઈ હોય તો તમે મિત્રો અપીલ કરી શકો છો. એનો અપીલનો પણ ટાઈમ હવે પૂરો થઈ ગયો છે. તો હવે શું આવશે? જો તમે અપીલ કરી છે તો અપીલ નિકાલનો ટાઈમ આવશે. એ મિત્રો 30/9/2000 એટલે કે 30/9/2025 થી 9/10/2025 એટલે કે અંદાજે તમને મિત્રો 10 દિવસનો ટાઈમ આપવામાં આવેલો છે. તો આ અપીલ નિકાલનો ટાઈમ પૂરો થયા બાદ મિત્રો તમારું ડીવી, ખાસ ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો તમને ટાઈમ આપવામાં આવશે. એ ટાઈમ મિત્રો તમારો 10 દિવસનો રહેશે. એટલે કે 10 દિવસમાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે. એટલે કે 10/10/2025 થી 19/10/2025 એટલે કે 10 દિવસનો તમને ટાઈમ આપવામાં આવશે. જ્યારે મિત્રો હાજર તમને ખાસ મિત્રો હાજર જે ડીવી પૂર્ણ થઈ ગયા બાદ મિત્રો તમારે હાજર કરવાનો ટાઈમ પણ આપવામાં આવશે. હાજર થવા માટે મિત્રો તમને 20/10/2025 થી 18/11/2025 એટલે કે 30 દિવસનો ટાઈમ આપવામાં આવશે. ઘણા ખરા બહેનોને હાજર થવામાં પણ ખાસ મિત્રો હાજર થવામાં પણ પ્રશ્નો થતા હશે. તો મિત્રો હાજર થવાનું હોય તો તમને મિત્રો કેટલી છૂટછાટ મળવા પાત્ર છે એ પણ મિત્રો આપણે તમને આગળના વિડીયોમાં જણાવ્યું છે કે જો તમારે હાજર થવાનો હુકમ આવી જાય અને તમને કોઈ અંગત કારણોસર તમે હાજર થઈ શકતા નથી તો તમારે શું કરવાનું રહેશે મિત્રો એ પણ તમને આપણે આ ચેનલ ઉપર વિડીયો મળી રહેશે. તો મિત્રો ખાસ
ચેનલ ઉપર તમે નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તમને અવનવી ભરતીને લગતી માહિતી મળતી રહેશે. તો હાજર થવાનો ટાઈમ પણ તમને 30 દિવસનો આપવામાં આવશે અને આ 30 દિવસમાં જો તમે હાજર ન થાવ તો મિત્રો તમને રદ કરવામાં નહીં આવે, એટલે કે તમારું ફોર્મ રદ કરવામાં નહીં આવે, તમને હુકમ દેવામાં નહીં આવે, એવા મિત્રો કોઈ જ કારણો હશે નહીં. એટલે કે તમને હાજર પણ કરવામાં આવશે જો તમે 30 દિવસમાં હાજર ન થાવ તો. પરંતુ એના માટે જે પ્રોસેસ કરવાની છે એ મિત્રો આપણે વિડીયોમાં જણાવેલી છે. બધી જ તમે પ્રોસેસ કરેલી હોય તો મિત્રો તમે લેટ પણ હાજર થઈ શકો, એટલે કે તમે પછી જે હાજર થવાના આ હુકમ હોય એના પછી પણ તમે હાજર થઈ શકો. પરંતુ એના માટે તમારે જે પ્રોસેસ આવેલી છે એ પ્રોસેસ પૂર્ણ કરવી પડે મિત્રો. તો હવે કાંઈ જો પ્રશ્ન હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને તમે કોમેન્ટ કરી શકો છો. બાકી મિત્રો આંગણવાડી ભરતીને લગતી કોઈ પણ માહિતી આપણને મળતી રહેશે તો મિત્રો તમને આપણે અવશ્ય જણાવવાનો પ્રયત્ન કરશું. તો મિત્રો ખાસ આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અને આ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને જરૂર મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, તમને અવનવી ભરતીને લગતી માહિતી આ ચેનલ ઉપર મળતી રહેશે. તો જય હિન્દ મિત્રો.